દોસ્તો, આપણા દેશની સરહદ પર જે સૈનિકો લડી રહ્યા છે તેમને માન છે, તેમને પ્રેમ છે, તેમને સન્માન છે, પણ સાચા અર્થમાં તે સૈનિકોની સાથે સાથે તેમનો પરિવાર પણ લડી રહ્યો છે. તેમના પત્ની, તેમની માતા, તેમની બહેન, તેમના બાળકો એ પણ સાથે સાથે લડી રહ્યા છે. એમની પણ ત્યાગ, એમની પણ લાગણીઓ, એમની પણ બહાદુરી આમાં છુપાયેલી છે. એવું જ એક સરસ મજાનું પુસ્તક શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ કુંવારી નામની નવલકથા, જે સૈનિકોના ત્યાગથી લઈ અને એના ઘર પરિવાર સુધીની સમગ્ર વર્ણન કરેલું છે. તેના ત્યાગનું વર્ણન કરેલું છે કે માત્ર સૈનિક નથી લડતો, પણ સાથે સાથે એનું કુટુંબ, એનો પરિવાર પણ લડી રહ્યો છે. એક ગામડાની યુવાન સ્ત્રી, જેના લગ્ન સમય થોડા દિવસોમાં તેના પતિ સરહદ પર લડવા જાય છે. તે પોતે સરહદ પર ફરજ બજાવતા હોય છે અને તે લડવા જાય છે. સ્ત્રી પોતે, યુવાન સ્ત્રી ઘરમાં એકલી થઈ જાય છે. ઘણું મોટું ઘર છતાં એને એકલતા અનુભવાય, એના પતિનો સાથ અનુભવાય. માંડ હજુ તો જિંદગી શરૂ થઈ હતી ત્યાં તો તેના પતિનો વિરહ એને મારી નાખે છે, એને ખાઈ જાય છે. લોકો ખરાબ ટીકાઓ કરે, લોકો ટિપ્પણીઓ કરે, તહેવાર આવે, ઘણા બધા એવા ઘટનાઓ બને જ્યારે એના પતિનો સાથ અનુભવે કે આજે મારો પતિ મારી સાથે હોત તો કેટલું સારું. પણ પછી એ મનને એ રીતે મનાવી લે કે મારો પતિ દેશ સેવા માટે ત્યાં ફરજ બજાવી રહ્યો છે, તો મને એના માટે ગર્વ હોવો જોઈએ. ગામના લોકો પણ એના માટે સહાનુભૂતિ ના આપે, ખોટા મેણાઓ બોલે, ખોટી ટીકાઓ કરે અને ગામના લોકો એને કુંવારી કહે. પરણ્યા હોવા છતાં એને કુંવારી કહે. પન્નાલાલ પટેલ એમના પુસ્તકમાં લખે છે કે ગામના લોકો એને પરણ્યા હોવા છતાં કુંવારી કહે. શા માટે? એનો પતિ એની સાથે નથી, સરહદ પર તે ફરજ બજાવે છે. ક્યારેક એ ગામડાની યુવાન યુવતી જ્યારે લગ્ન થઈ ગયા, ક્યારેક બેઠી હોય ઘરના આંગણામાં, તો એના પતિનો સાથ અનુભવે. વરસાદમાં તેની સાથે ભીંજાવાનું મન થાય, પણ જ્યારે એ આંખો ખોલે ત્યારે એ માત્ર સ્વપ્ન જ બની જાય, કારણ કે એનો પતિ સરહદ પર લડાઈ કરી રહ્યો હતો. ક્યારેક કટોકટીની સ્થિતિમાં યુદ્ધ સરહદ પર થાય ત્યારે એને સતત ચિંતા રહે કે મારા પતિ યુદ્ધની અંદર એને ભગવાન સુરક્ષિત રાખે, એને મા શક્તિ ખૂબ જ સુરક્ષિત રાખે, એને કંઈ પણ ન થાય એવી પ્રાર્થના ઘરે બેઠા બેઠા કરે. સાથે સાથે એનો પરિવાર પણ એની યાદમાં, એના મમ્મી, એના પપ્પા, એના બાળકો, એની બહેન, એ પણ એની યાદમાં પોતે એમ કહેવાય કે એની વિરહની લાગણીઓમાં પોતે કડવા બની ગયા હોય છે. વાત જાણે એમ છે કે જ્યારે એનો પત્ર આવે ત્યારે પત્ર પણ એ વ્યક્તિ, એ સ્ત્રી વારંવાર વાંચે. એને સતત એવું લાગે કે આ મારા પતિનો અહેસાસ છે. જ્યારે અંત આવે નવલકથાનો ત્યારે સમજાય છે, અને ત્યારે પન્નાલાલ પટેલ એમના પુસ્તકમાં લખે છે કે સમાજની ટીકાઓ કરતાં સ્ત્રીઓનો ત્યાગ વધારે મોટો છે. સમાજની ટીકાઓ કરતાં સ્ત્રીઓનો ત્યાગ વધારે મોટો છે. કારણ કે સમાજના લોકો માત્ર ટીકા કરે છે, પણ એનું ઘર, એનો પરિવાર કેવી રીતે જીવે છે એ હજુ કોઈને કંઈ ખબર નથી. આજે પણ આપણા દેશની સેનામાં તૈનાત યુવાન ફૌજી ભાઈઓ, એમનો પરિવાર, એમની પત્ની, એમના બાળકો, એમની માતા એ કેવી રીતે જીવે છે એ કોઈને ખબર નથી. યુદ્ધ ભૂમિમાં એ પોતે લડી રહ્યા છે, પણ સાથે સાથે એમનો પરિવાર, એમનું કુટુંબ, એમના બાળકો એ પણ લડી રહ્યા છે. એ પણ એમના વિરહની યાદમાં પોતે લડી રહ્યા છે. માટે ખોટી ટીકાઓ ન કરી, સૈનિકોને સન્માન આપીએ, માન આપીએ, સાથે સાથે એમના પરિવારને માન આપીએ, સન્માન આપીએ અને એમની પણ જાળવણી કરીએ. કારણ કે સૈનિકો યુદ્ધભૂમિની અંદર પોતાનું બલિદાન આપે છે, જ્યારે ઘરે એમનો પરિવાર એ એમના વિરહમાં ઘરે બલિદાન આપે છે એવું કહીએ તો ચાલે. યુદ્ધ બંને બાજુ છે, સરહદ ઉપર પણ છે અને ઘરના આંગણે પણ એની વિરહની યાદમાં યુદ્ધ જ છે, એ વેરાન ભૂમિ છે. માટે સૈનિકોને પણ લાગણી આપીએ, સન્માન આપીએ, માન આપીએ, સાથે સાથે એના પરિવારને લાગણી, માન અને પ્રેમ સન્માન આપીએ. આ સમગ્ર સાર
પન્નાલાલ પટેલની નવલકથામાંથી કુંવારી નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે. જો દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો અને હૃદયસ્પર્શી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ એક સરસ મજાના નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક દોસ્તો અને મિત્રોને મારા જય સીતારામ.